નંદેસરીની સુજાક ફાઇન કેમિકલ્સમાં એમોનિયા ગેસ લીકેજ થતાં લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી। નંદેસરી વિસ્તારમાં છાસવારે નાના મોટા અકસ્માતો સર્જાતા રહે છે। તંત્રની ઘોર બેદરકારીને કારણે ઉદ્યોગો બેફામ થઈ ગયા છે અને સુરક્ષા વ્યવસ્થાની તકેદારી રાખ્યા વિના જીવના જોખમે કામદારો પાસે કામ કરાવવામાં આવતું હોવાના આક્ષેપો પણ અગાઉ થયા છે। નંદેસરી ઔદ્યોગિક વસાહતમાં આવેલી સુજાક ફાઇન કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં એમોનિયા ગેસ લીકેજ થતાં કામદારોમાં નાસભાગ મચી ગઈ હતી। સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે કંપનીના પ્રોસેસિંગ યુનિટમાં બુધવારે સાંજે 5:30 કલાકના અરસામાં પાઇપનો ગાસ્કેટ ફાટ્યો હતો અને લીકેજથી આસપાસમાં એમોનિયા ગેસ ફેલાવા લાગ્યો હતો, જેને લઈને લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। નજીકમાં રહેણાંક વિસ્તાર છે તેમજ શાળા પણ હતી, જ્યારે એમોનિયા ગેસ લીકેજથી સ્થાનિકોને શ્વાસ લેવામાં તકલીફ પડી હોવાથી બૂમો ઉઠી હતી। એમોનિયા ગેસ લીકેજથી આસપાસના વિસ્તારમાં ધુમ્મસ જેવું વાતાવરણ સર્જાયું હતું, જેવું સૂત્રોએ જણાવ્યું હતું। લોકો ઘરમાંથી બહાર નીકળી ગયા હતા અને ટોળા જામ્યા હતા। એમોનિયા ગેસ લીકેજની ઘટનાને લઈને સ્થાનિક પોલીસ પણ દોડી આવી હતી। સેફટીના અભાવને કેમિકલ કંપનીના સર્જાયેલી દુર્ઘટનાને પગલે ગ્રામજનોએ તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા। ભવિષ્યમાં કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે નંદેસરી જીઆઈડીસી ખાતે આવેલ કેમિકલ્સનું ઉત્પાદન કરતી કંપનીઓમાં જ્યાં નિયમોનો ભંગ થઈ રહ્યો છે તે તમામ કેમિકલ્સ કંપનીઓને સામે સંબંધિત તંત્ર કડકમાં કડક એક્શન લે તેવી લોકોએ માંગણી કરી હતી। અત્યારે 5:30ના સુમારે નંદેસરી બજારની નજીક આવેલી સુજાક ફાઇન કંપનીની અંદર એમોનિયા જેવું કોઈ ગેસ નીકળ્યો અને જેની અંદર જાણ કરી કે પેકિંગ ફાટી ગયું અને પેકિંગ ફાટવાથી બજારમાં અને આજુબાજુની કંપનીઓમાં ભાગદોડ મચી ગઈ। તેમાં સ્થાનિક સ્થળમાં તમામ લોકો પહોંચી ગયા અને પોલીસ પ્રશાસન તમામ પહોંચ્યા અને એને અત્યારે જ બધાને જાણ કરી કે ભાઈ કંઈ કંટ્રોલ કરો। તો કંપનીના માણસો થોડું કંટ્રોલ થઈ રહ્યું છે, પરંતુ જે મેનેજમેન્ટ કંટ્રોલ કરે એ કંપનીઓ બાજુમાં છે, એની બાજુમાં રહેઠાણ છે, બધું બાજુમાં સ્કૂલ છે, સ્કૂલ છૂટી અને આ લીકેજ થયું, શ્વાસ લેવાતો નહોતો એવી પરિસ્થિતિ હતી અહીંયા। તો પોલ્યુશનના અધિકારીઓ અને એસોસિએશનના અધિકારીઓને કહેવા માગું છું કે આ નંદેસરી જીઆઈડીસીમાં વારંવાર આવી ઘટનાઓ બની રહી છે, એને કોઈ પણ અંશે કંટ્રોલ કરવામાં આવે નહીં તો આ નંદેસરી જીઆઈડીસીની અંદર એક દિવસ બહુ મોટો બ્લાસ્ટ થશે અને બહુ મોટી હાનિ પહોંચશે। તેથી આ તંત્ર વહેલામાં વહેલું જાગે અને આ તમામ યુનિટો જે લોકો ખતરનાક પ્રોડક્ટો બનાવે છે એની ઉપર એક્શન લઈ અને તાત્કાલિક એને નિયંત્રણ કરવામાં આવે એ મારી વિનંતી છે। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।